હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો, આજે સામાજિક વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશનવાળી જે પીડીએફ છે એ પીડીએફ મેળવવા તમે માંગતા હો તો તેની સંપૂર્ણ પ્રોસેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવેલ છે। તો એ પ્રમાણે તમે પીડીએફ પણ મેળવી શકો છો। તો આજે આપણે વાત કરવાના છે સામાજિક વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટ વિભાગ સી અને એની અંદર પ્રકરણ 10ના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। આપણી આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી ઝડપથી શેર કરજો। પ્રથમ પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો। ઉપરાષ્ટ્ર પ્રમુખ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે। તો એની અંદર પહેલી ઉપરાષ્ટ્ર પ્રમુખની આપણે લાયકાતો જોઈએ તો તે ભારતના નાગરિક હોવા જોઈએ। બીજું, તેમની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ। આગળ છે કે તે રાજ્યસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ। તે ભારતીય સંઘ કે રાજ્યની સરકારના પગારદાર નોકર ન હોવા જોઈએ। તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ। જો તે સભ્ય હોય તો ઉપરાષ્ટ્ર પ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને એ સભ્ય પદેથી રાજીનામું આપવું પડે છે। હવે જે ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીની વાત કરીએ તો એ કેવી રીતે થાય છે? તો ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી સંઘ સંસદના બંને ગૃહોના સભ્યો સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા કરે છે। મુદ્દતની વાત કરીએ તો ઉપરાષ્ટ્ર પ્રમુખના હોદ્દાની મુદ્દત 5 વર્ષની હોય છે, પરંતુ રાજ્યસભા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે અને લોકસભા તેને બહુમતીથી માન્ય રાખે તો ઉપરાષ્ટ્ર પ્રમુખને પદભ્રષ્ટ કરી શકાય છે। તેમની સત્તા અને કાર્યો જોઈએ તો ઉપરાષ્ટ્ર પ્રમુખ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર બને છે। કોઈ પણ સમયે રાષ્ટ્રપ્રમુખનું સ્થાન ખાલી પડતા તે જગ્યાએ નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્રપ્રમુખ તરીકેની ફરજો બજાવે છે। રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું ઉપરાષ્ટ્ર પ્રમુખને સોંપે છે। વેતનની વાત કરીએ તો સંસદે નક્કી કરેલા પગાર અને ભથ્થા ઉપરાષ્ટ્ર પ્રમુખને આપવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 2, અંદાજપત્ર વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે। તો ઉત્તર જોઈએ। અંદાજપત્ર એ વાર્ષિક નાણાકીય નિવેદન છે। રાષ્ટ્રપ્રમુખની પૂર્વ સંમતિ મેળવીને સંઘ સરકારના નાણાપ્રધાન દર વર્ષે પ્રથમ લોકસભામાં સંઘ સરકારના આવક અને ખર્ચના અંદાજો દર્શાવતું નિવેદન રજૂ કરે છે। તેમાં આગામી વર્ષ માટે સંઘ સરકારના વિવિધ ખાતાઓના ખર્ચની માગણીઓ હોય છે। આ ઉપરાંત તેમાં દેશના નાગરિકો, ઉત્પાદકો, વેપારીઓ, ઉદ્યોગ ગૃહો, આયાત નિકાસ વગેરેના કર માળખાની પણ વિગતો હોય છે। લોકસભા અંદાજપત્રમાં દર્શાવેલી ખર્ચની માંગણીઓ દરખાસ્તો પર ચર્ચા કરે છે। લોકસભા એ માંગણીઓ મંજૂર કે નામંજૂર કરી શકે છે અથવા તેમાં ઘટાડો કરી શકે છે, પરંતુ તેમાં વધારો કરી શકતી નથી। લોકસભા અંદાજપત્રની માંગણીઓ મંજૂર કરે ત્યારે અંદાજપત્ર પસાર થયેલું ગણાય છે। જો લોકસભા અંદાજપત્ર નામંજૂર કરે તો સંઘ સરકારને રાજીનામું આપવું પડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, એમાં પણ આપણે ટૂંક નોંધ લખવાની છે। રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ। તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, રાજ્ય સરકાર, તો એની અંદર ધારાસભાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ આવે। કારોબારીની અંદર રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ વહીવટી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે। જ્યારે ન્યાયતંત્રની અંદર વડી અદાલત, તાબાની અદાલતો, જેમાં જિલ્લા અદાલતો અને
તાલુકા અદાલતોનો સમાવેશ કરવામાં આવે છે. વિધાનસભ્યો પ્રધાનોને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો અને પેટા પ્રશ્નો પણ પૂછી શકે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભા મોકૂફીની દરખાસ્ત પણ રજૂ કરી શકે છે. તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પણ પાડી શકે છે. વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ તેના પર અંકુશ મૂકી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે સાથી. તો સ્પીકર લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા અને કાર્યવાહીનું તટસ્થતાથી સંચાલન કરે છે. તે લોકસભાનું ગૌરવ, શિસ્ત, વ્યવસ્થા અને માન મર્તબો જાળવે છે. તે ગૃહના સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે. ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદા આપે છે. તેમના ચુકાદા નિર્ણયો આખરી અને અંતિમ હોય છે. પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહમાંથી બહાર કાઢી શકે છે. ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જેની અંદર સાંસદની લાયકાત કઈ છે. તો ભારતીય સંસદના સભ્ય માટેની લાયકાતો એમાં પહેલું છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, તેની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. ત્રીજું છે તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર ન હોવો જોઈએ. પાંચમું ચોથું તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો નોકર ન હોવો જોઈએ અને તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે. તો રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્ય સંખ્યા 250ની છે. તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘ પ્રદેશની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ, સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજ સેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નિમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે વિભાગ સી આધારિત પ્રકરણ 10 આધારિત કેટલાક પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, આ વિડીયોની લિંકને શેર કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નવા વિડીયોની અંદર કોઈક નવા પ્રકરણના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.